અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે બદનક્ષીની ફરિયાદ નોંધાવી બળવંત ડાંગર વિરુદ્ધ પાટણની ચીફ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે। 10 વર્ષ સુધી જિલ્લા અને રાજ્યના મંત્રી રહેલા બળવંતભાઈ ડાંગરે બદનામ કરવા કરેલા આરોપોને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપ વર્સિસ ભાજપનો જંગ ખેલાવાનો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથ અને ધારાસભ્ય કે પટેલ વચ્ચે ચૂંટણી જામશે। તમામ બેઠકો બિનહરીફ કરવાના ભાજપના પ્રયાસ નિષ્ફળ ગયા છે। ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર છે। જો કે ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ તરીકે દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હોય એપીએમસી સંકુલ સવારથી લઈ મોડી સાંજ સુધી सहकारी અને રાજકીય આગેવાનોથી ધમધમતું જોવા મળ્યું। ઉમેદવારોની ચહલ પહલ સાથે ફોર્મ પરત ખેંચવા કવાયત પણ ચાલી। એપીએમસી સંકુલમાં સોમવારે બપોરે 2 વાગ્યાના અરસામાં સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના આગેવાનોએ એક પછી એક કેટલાક ઉમેદવારો સાથે વાતચીત, કેટલાક સાથે ટેલિફોનિક સંપર્ક કરી ફોર્મ પરત ખેંચવા માટે સમજાવ્યા। જો કે સમય અવધિની છેલ્લી ઘડી સુધીના પ્રયાસો પછી પણ બંને જૂથમાંથી કેટલાક ઉમેદવારો ટસનામસ ન થતા ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થઈ ગયો। ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી 16 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે।